જે બાઇકો ચાલે છે અત્યારે હાલમાં એ અનલીગલ તરીકે ચાલે છે. ટુ વ્હીલરો ઓલા ઉબેર રેપિડોમાં બંધ થઈ જવી જોઈએ. રોડ ઉપરનો ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરવો હોય તો રિક્ષા લઈ લે, અને જો શરમ આવતી હોય તો ફોર વ્હીલર લઈને ધંધો કરી શકે. ટુ વ્હીલર પર પીળી હોય, સફેદ હોય કે લીલી હોય એ ના ચાલે. કારણ તો મજબૂત છે, સરકારમાં બેઠેલા અધિકારીઓ ઢીલા પડે છે. उससे स्विगी जोमेटो में डिलीवरी कर सकते हैं, लेकिन पैसेंजर लेने के लिए और पिकअप ड्रॉप के लिए नहीं है. ટુ વ્હીલર ને બંધ કરવામાં આવે તો એપ્લિકેશન ચાલુ રહે, એમાં વાંધો નથી. નહીં કર, જો ટુ વ્હીલર બંધ કરવામાં ના આવે તો એપ્લિકેશન જ બંધ કરવામાં આવે. આ અમારી માંગણી છે. ત્યારે આ ટુ વ્હીલર જે ગેરકાયદેસર, જે વ્હાઇટ નંબર પ્લેટ પર ના વીમો ના પાર્કિંગ ના કઈ નહીં, નંબર પ્લેટ બી એની સાચી નહીં હોતી, નંબર પ્લેટ બી ખોટી હોય છે, આગળ પાછળ અમુક ને તો પ્લેટ બી નહીં હોતી, અને એવા વાહનો આની અંદર જોઈન્ટ કરીને ગેરકાયદેસર રીતે પેસેન્જરોને લાવે છે અને લઈ જાય છે. અત્યારે રોજના અમે રિક્ષા ચલાવીએ છીએ, એટલે રોજ ઉપર આવા અનવાર બનાવો બનતા અમે જોઈએ છીએ. એને એક્ટિવા હોય કે બાઇક હોય, એ ઘર વપરાશ સાથે સાથે આ ધંધો બિઝનેસ કરી રહ્યા છે. એ લોકોના પણ ઘણા બધાના ફોન આવે છે બાઇક ચાલકોને. એમને પણ મેં વિનંતી કરી હતી કે તમે ચલાવો, તમને થ્રી વ્હીલર ચલાવી શકો છો, ફોર વ્હીલરમાં ધંધો કરી શકો. તમને કદાચ શરમ આવતી હોય રિક્ષા ચલાવવામાં તો તમે ફોર વ્હીલર લઈને એની પર ધંધો કરી શકો છો. ટુ વ્હીલર જે અનલીગલી છે એની પર તમે ધંધો ના કરી શકો. આટલા બધા વાહનો અમદાવાદની કેપેસિટી કરતા પણ વધી ગયા છે. જ્યારે રિક્ષાઓની વાત કરું, 2 થી 2.5 લાખ રિક્ષાઓ છે, તો સામે એટલા બાઇક થશે, બધા લોકો જશે ક્યાં? યુનિવર્સિટીઓ હોય, લો ગાર્ડન હોય કે વસ્ત્રાપુર લેક હોય, આવી બધી જગ્યાઓ પર જ્યાં ખરેખર મહિલાઓ જે હોય એની જ પિકઅપ લેવામાં આવે છે. એ લોકો જાણી જોઈને મહિલાની જ પિકઅપ લેતા હોય છે, અને એવા બાઇકો વાપરે છે જે બુલેટ કહેવાય, એપેચેનો કે મોટા બાઇક જેની એવરેજ પોસાય નહીં. એટલે ધંધો વ્યવસાય કરવા માટે નથી ચલાવતા, ઓનલી ફોર મહિલાઓને લઈ જવા પિકઅપ ડ્રોપ માટે હોય છે, જે આગળ જતા મોટું નુસન્સ થઈ જશે. હાલ તો થઈ જ ગયું છે, પણ આગળ જતા આ મોટા પાયે નુસન્સ ના વધી જાય એની માટે સરકારમાં અમે વખત માંગણી કરી છે કે આને બંધ કરવામાં આવે. છેલ્લા 2 વર્ષથી સતત અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન નહીં, પરંતુ અલગ અલગ યુનિયન સંગઠન સમિતિ દ્વારા આવેદનપત્રો નહીં પણ મૌખિક રજૂઆતો દરેક જગ્યાએ, અમદાવાદ આરટીઓ હોય, વાહન વ્યવહાર કમિશનર કચેરી હોય, વાહન વ્યવહાર મંત્રીશ્રીની કચેરી હોય, કલેક્ટર સાહેબની કચેરી હોય છે, મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરવામાં આવી છે. જો કરવામાં નહીં આવે કાર્યવાહી તો અમે આગળ જતા સૌ પ્રથમ તો અમે પોસ્ટર યુદ્ધ શરૂ કરીએ છીએ, ત્યારબાદ ભૂખ હડતાલ કરવામાં આવશે અને રિક્ષા બંધનું એલાન પણ આપવામાં આવશે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.